મિત્રો નમસ્કાર, સ્વાગત છે ગુજરાતી વ્યાકરણ વિહારમાં. આ અગાઉના વિડીયોમાં આપણે વિશેષણ એટલે શું, એની સંકલ્પના, એમની સમજૂતી, સ્વરૂપની દૃષ્ટિએ કેટલા પ્રકાર થાય છે, સ્થાનની દૃષ્ટિએ કેટલા પ્રકાર થાય છે, એ સમજ્યા પછી આપણે અર્થની દૃષ્ટિએ જે 11 થી 12 જેટલા પ્રકાર એના જોવા મળે છે એને આપણે સમજતા હતા. એમાં આપણે ગુણવાચક વિશેષણ, રંગવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને પ્રશ્નવાચક વિશેષણની વાત કરી હતી. એમાં ઘણી વખત તમને એક આવો પ્રકાર પણ જોવા મળશે કે કદવાચક વિશેષણ. આમ તો એક પ્રકારનો આકાર જ છે, પરંતુ એવું આવે કે કદવાચક વિશેષણ એટલે શું, તો વ્યક્તિનું કદ દર્શાવે છે, વસ્તુ નથી. જેમ કે પોલીસ ભરતીમાં ઊંચા યુવાનની પસંદગી થાય છે. ઊંચો યુવાન એટલે શું થયું, એનું કદ થયું, એટલે ઊંચો શબ્દ આવે તો એને કદવાચક વિશેષણ કહેવાય. જાડો છોકરો બહુ ઝડપથી દોડી શકતો નથી. છોકરો કેવો, તો કે જાડો. પછી છોકરી હોય તો જાડી છોકરી ઝડપથી દોડી શકતી નથી. તો એ જાડો છે તે કદવાચક છે. આ એક વાત આપણે કહીએ છીએ. હવે આપણે છઠ્ઠા જે વિશેષણનો અર્થની દૃષ્ટિએ જે પ્રકાર પડે છે તે છે દર્શકવાચક વિશેષણ. દર્શક એટલે દર્શાવે છે. કોને દર્શાવે છે? વિશેષ્યને દર્શાવે છે, સંજ્ઞાને દર્શાવે છે. જુઓ, આ પુસ્તક વાંચવા યોગ્ય છે. પુસ્તક છે તે સંજ્ઞા છે અને આ છે તે દર્શાવનારે છે. એટલે આ ઝાડ નીચે ઉભેલા પેલા વિદ્યાર્થીને બોલાવો. વિદ્યાર્થી સંજ્ઞા છે, પણ કયો વિદ્યાર્થી? પેલા વિદ્યાર્થીને બોલાવો. એટલે આ, તે, એ, પેલું, પેલી કે પેલા આવા શબ્દો જ્યારે આવે એ દર્શાવનાર શબ્દો છે, એટલે એને શું કહે છે? દર્શકવાચક વિશેષણ. આપણે ઘણીવાર કહીએ છીએ જો પેલા ગિરનાર ઉપર કેટલા બધા વૃક્ષો છે, તે ચિત્ર પેન્સિલથી દોરેલું છે. એ શાક હવે પછી આ ઘરમાં બનવું જોઈએ નહીં. એ શાક, પેલો પોપટ, આ બધા શું દર્શાવે છે? દર્શકવાચક વિશેષણ દર્શાવે છે. હવે સાતમો ત્યાર પછીનો પ્રકાર છે સાપેક્ષવાચક. અપેક્ષાનો ગુણ દર્શાવે છે. જેવા બી વાવશો તેવા ફળ પામશો. જેવા અને તેવા. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છતા એમ કહેવામાં આવે એટલે અપેક્ષા એ જણાવે છે કે શું? જ્યાં સ્વચ્છતા, તો તરત કે ત્યાં પ્રભુતા. જ્યાં ગંદવાડ એટલે તરત કે શું? તો કે ત્યાં મંદવાડ. આપણે કહીએ ઘણીવાર જે કામ કરો ને તે વિચારીને કરજો, એટલે પસ્તાવ ન પાડે. જે અને તે, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યારથી ત્યારથી, જેવું તેવું, આ બધા જ શું છે? સાપેક્ષ વાચક વિશેષણ છે. બહુ સરળ છે આ બધા જ પ્રકાર. અનિશ્ચિતતા વાચક, જેમાં અનિશ્ચિતતાનો ભાવ દર્શાવાય છે, એ પ્રકારનું વિશેષણ. જેમ કે અહીંયા ઉદાહરણ છે, અમને થોડું ઘણું અંગ્રેજી આવડે છે. અંગ્રેજી સંજ્ઞા છે, પણ કેવું અંગ્રેજી આવડે છે? તો કે થોડું ઘણું, નક્કી નથી. ત્યાં અનિશ્ચિતતાનો ભાવ છે. એ શું કહે છે તે કંઈ સમજાતું નથી. કંઈ એ શું છે? વિશેષણ છે, પણ કયું વિશેષણ છે? અનિશ્ચિતતા વાચકનું વિશેષણ છે. આપણે ઘણીવાર કહીએ ને, કશુંક મેળવવા માટે સમયનો ભોગ આપવો પડે છે. કશુંક એ શું છે? અનિશ્ચિતતા વાચક વિશેષણ છે. આપણે એમ કહીએ મેદાનમાં ઘણા વિદ્યાર્થીઓ રમે છે, થોડાક વિદ્યાર્થીઓ રમે છે, કેટલાક વિદ્યાર્થીઓ રમે છે. તે સંખ્યા છે, એ સંખ્યા આપણને ચોક્કસ મળતી નથી વ્યક્તિઓની.
એટલા માટે આપણે એને શું કહેશું? અનિશ્ચિતતાવાચક વિશેષણ કહીશું. ત્યાર પછીનું છે સાર્વનામિક વાચક. સંજ્ઞાના બદલામાં જે વપરાય છે તેને આપણે સર્વનામ કહીએ છીએ. નામના બદલે વપરાય છે તે સર્વનામ કહે છે. મારું નામ બોલતો નથી દર વખતે લાભશંકર, પણ હું એમ બોલું છું. તારું નામ બોલતો નથી કે પલક, પણ તું, તે, હું, તું ને તે બધા શું છે? સર્વનામો છે. જો આમાંથી આપણે શોધીએ શહેર કેવું, કોનું? તો કે આપણું શહેર. આપણું શહેર કેવું છે? પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. એટલે આપણું છે તે સાર્વનામિક વિશેષણ છે. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે. જીવન કેવું? કોનું જીવન? તો કે અમારું જીવન. એટલે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે. આ કયું છે? સાર્વનામિક છે. આપણે કહીએ કે મારી શાળા સ્વચ્છ શાળા, તો શાળાની પહેલા શું આવે છે? વિશેષણ મારી. એ સાર્વનામિક છે. હા, સ્વચ્છ શાળા છે તો એ શાળાનો ગુણ છે સ્વચ્છ. તો એવું આપણે અગાઉ પણ પેલા વિડીયોમાં કીધું છે કે એક જ પંક્તિમાં કે એક જ ઉદાહરણમાં એકથી વધારે પણ વિશેષણ આવી શકે છે. મહા મહેનતે મારું મકાન બન્યું છે. મકાનનું આગળ શું વિશેષણ લાગ્યું છે? મારું. એ શું છે? સાર્વનામિક છે. ત્યાર પછીનો પ્રકાર કર્તૃવાચક. કર્તૃવાચક એટલે કે ક્રિયાનો ગુણ દર્શાવે છે. જો ક્રિયાનો ગુણ દર્શાવે છે. ખેડૂત છે એ સંજ્ઞા છે, તો એ શું છે? કઈ ક્રિયા કરે છે? તો કે ખેડનાર ખેડૂત. એટલે ખેડનાર ખેડૂત, એ ખેડનાર શું છે? કર્તૃવાચક વિશેષણ છે. એવી રીતે અહીંયા ઢીંગલી સાથે રમતું બાળક. કેવું બાળક? તો કે રમતું બાળક. કૃદંત છે એક પ્રકારના, એટલે કે રમતું છે તે કર્તૃવાચક છે. આપણે કહીએ છીએ વૃંદાવનમાં ફરનાર શ્રી કૃષ્ણ વંદનીય છે. શ્રી કૃષ્ણને આગળ શું લાગ્યું છે? ફરનાર, ચરનાર, હરનાર. આ બધા જ શબ્દો જેને આપણે ભવિષ્ય કૃદંત કહીએ છીએ. આગળ આપણે કૃદંત શીખવાના છીએ ત્યારે આપણે એની વાત કરીશું. ઘણી વાર કહીએ કોઈ રોકો, કોઈ તો રોકો એની કામણગારી નજરોને. નજર કેવી? તો કે કામણગારી છે. તો કામણગારી છે તે કર્તૃવાચક વિશેષણ છે. હવે આ જે 5 અત્યારે આપણે શીખ્યા છે એની તમને બહુ ઝડપથી વાત કરી દઉં છું. દર્શકવાચક, આ, તે, પેલું જે વિશેષણ તરીકે આવતું હોય તે દર્શકવાચક વિશેષણ. જેવા તેવા, જ્યાં ત્યાં, જેમ તેમ, જેવું તેવું, જ્યાંથી ત્યાંથી, જો તો વગેરે સાપેક્ષવાચક વિશેષણ છે. અનિશ્ચિતતાનો ભાવ હોય, થોડું ઘણું, થોડા ઘણા, કેટલા, કંઈ, કશું, એ બધું અનિશ્ચિતતાવાચક વિશેષણમાં આવશે. મારું, તારું, તમારું, આપણું, આ બધું શું આવશે? સાર્વનામિક વિશેષણ આવશે. અને ખેડનાર, રમતું, નાચતું, કૂદતું, બરાબર છે. આ બધા જ જે સર્વનામ કર્તૃવાચક છે તે આમાં આ પ્રકારમાં આવશે. હવે આપણે છેલ્લે 2 સમજવાના છે ને બહુ વ્યવસ્થિત એને સમજવા પડે એમ છે. કારણ કે ઘણી વખત સંખ્યાવાચક છે તમને પરિમાણવાચક લાગશે અને પરિમાણવાચકનું ઉદાહરણ તમને સંખ્યાવાચકમાં લાગશે. બરાબર સમજવું પડશે. આપણે જોઈએ ગામની ભાગોળે 2-3 સિંહ આવ્યા છે. જો નક્કી છે, સંખ્યા ચોક્કસ છે, કાં તો 2 અને કાં તો 3, એ અનિશ્ચિતતામાં નહીં જાય, વ્યક્તિની વાત છે. એટલે 2 કે 3 પશુની વાત છે, સિંહની વાત છે. 2 અથવા તો 3 એટલું ચોક્કસ છે. ત્યાં 10-12 નહીં હોય, ત્યાં 1 નહીં હોય, પણ 2-3 છે. એટલે 2-3 સંખ્યા ચોક્કસ મળે છે આપણને. સંખ્યાનો ગુણ દર્શાવે છે વિશેષણ. 25-50, 100-200 આવી જ્યારે વાત આવે ત્યારે એને તમારે હંમેશા સંખ્યાવાચક વિશેષણ દર્શાવવાનું છે. કોઈ પણ પ્રકારની સંખ્યા આવે, 1 થી માંડીને અબજ સુધીની સંખ્યા તમે સમજી લો.
યોગાસનમાં શિવાનીએ બીજો મેડલ મેળવ્યો. જોયું? બીજો એટલે આ પ્રથમ અને આ બીજો. 1 અને 2 બે સંખ્યા થઈ. એની પાસે કેટલા મેડલ થયા? 2 મેડલ થયા. એની પાસે સંખ્યા કેટલી થઈ? 2 ની થઈ. એટલે યોગાસનમાં શિવાનીએ બીજો મેડલ મેળવ્યો. એટલે એને પણ બીજો, ત્રીજો કોઈ પણ ક્રમ હોય તો એને તમારે સંખ્યાવાચક વિશેષણ દર્શાવવાનું છે. વિષ્ણુ સહસ્ર નામાવલી મને કંઠસ્થ છે. વિષ્ણુ સહસ્ર, વિષ્ણુના 1000 નામ. નામાવલીની આગળ શું નામ આવ્યું છે? 1000 શબ્દ છે. શત હોય 100 તો એને આપણે શું કહેશું? સંખ્યાવાચક વિશેષણ કહીશું. આશા કરતા નેહલનો બમણો ખોરાક છે. બહુ જ સમજવા જેવું આ ઉદાહરણ છે. મારે વર્ગમાં પણ ઘણી વખત ચર્ચાઓ થાય છે, દલીલો થાય છે. આ બે ઉદાહરણો, બે પ્રકારોના ઉદાહરણોમાં મારે ઘણી વખત એ વારંવાર વિદ્યાર્થીઓને સમજાવવું પડ્યું છે કે અહીંયા આ જ પ્રકાર આવશે વિશેષણનો. અહીંયા પણ ભારપૂર્વક કહું છું કે આ સંખ્યાવાચક આવશે. શું કામ? ઘણી વખત વિદ્યાર્થીઓ એમ કે પરિમાણવાચક એટલે શું? કે જથ્થો બતાવે છે. મારી સામે દલીલ કરે કે સર આ તો એક પ્રકારનો ખોરાકનો જથ્થો છે ને, રોટલી હોય, શાક હોય, દાળ ભાત હોય, પૂરી હોય, આ જથ્થો છે. ખરી વાત છે, જથ્થો છે, પરિમાણ આવે. પરંતુ અહીંયા શું વાત છે કે આશા છે છોકરી, એના કરતા નેહલનો ખોરાક કેટલો છે? બમણો છે. બમણાને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહીએ છીએ? 2 ગણો. શું કહીએ છીએ? બમણો આપણો શબ્દ છે, પણ સાચો શબ્દ શું છે? એ પણ સાચો શબ્દ છે, પણ 2 ગણો કહીએ છીએ. 2 ગણો કહીએ છીએ એટલે 2 આંક મળે છે, આપણને સંખ્યા મળે છે, એટલે એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. આ ખોરાક આટલો ખાય છે, ભલે પરિમાણ છે, પણ એના જેટલો જ બીજો ખાય છે એટલો ખોરાક. એટલે 2 ગણો, 3 ગણો, 10 ગણો, 100 ગણો, એ બધામાં શું આવશે? એ સંખ્યાવાચક આવશે. બરાબર યાદ રાખજો. મેં 1.25 કિલો ચોખા રાંધ્યા છે. જો અહીંયા કિલો શબ્દ આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. છતાં કહી દઉં કે કિલો ક્યાં છે? અહીંયા ઉદાહરણ આપણે એક લખ્યું હતું, કદાચ એ કિલો વાળું નથી લખ્યું, પણ આવ્યું છે. કિલો બટેટાની સૂકી ભાજી બનાવી અમે. બટેટા કેટલા? કિલો. સાંભળજો બરાબર. પરિમાણ છે, જથ્થો છે. બટેટા કિલોમાં કેટલા આવશે કહી શકશો તમે? તમે કહો સાહેબ અમે કહી દઈએ, લાવો તમે ગણી લઈએ. જેને ગણી શકાય તે સંખ્યાવાચક, જેને ચોક્કસ સંખ્યામાં ગણી ન શકાય તે પરિમાણ. આ વ્યાખ્યા યાદ રાખો પહેલા. તો તમે કહેશો સાહેબ અમે બટેટાને ગણી શકીએ, પણ બટેટા ચોક્કસ સંખ્યામાં જ મળશે તમને? નહીં મળે. તમે બટેટા મોટા મોટા લેશો તો થોડા આવશે, અને બટેટિયું લેશો ને તો ઘણી બધી આવશે. તો શું કરશો? તમારું નક્કી છે કે તમે કિલો બટેટા લેવા જાઓ એટલે 12, 11 કે 9 જ આવશે? નહીં આવે, નથી આવતું. એટલે એને આપણે પરિમાણમાં લીધું છે. પણ અહીંયા મેં શું લખ્યું છે? 1.25 કિલો. મેં એમ લખ્યું તો 1 કિલો તો 1 છે તે સંખ્યા થાય. એમ કે 1.25 શબ્દ આવે તો પણ સંખ્યા થાય, 1.5 આવે તો પણ સંખ્યા થાય, 2.5 આવે તો પણ સંખ્યા થાય. પણ યાદ રાખજો, હું એમ કહું કે મયંક 1.5 ડાયો છે તો શું કરશો? સંખ્યા નથી, કારણ કે ગુણવાચક છે. ડાપણ એનામાં વધારે પડતું છે. એટલે 1.5 શબ્દ કઈ રીતે વપરાય એના ઉપર નક્કી કરવું પડે આપણે. બરાબર છે? 1.5 કિલો બટેટા તો 1.5 શું આવશે? સંખ્યાવાચક. 1.5 ડાયો તો આખો 1.5 ડાયો પણ એમાં આવશે, એના વિશેષણ તરીકે આવશે, કોઈ વ્યક્તિના, સંજ્ઞાના. એટલે મેં 1.25 કિલો ચોખા રાંધ્યા છે. આપણે ઘડિયામાં આવતું 1.25, 1.5, 1.5 તમે નથી ભણ્યા એટલે ન ખ્યાલ હોય કે 1.5 શું છે. તમને તેમ લાગે કે 1.5 તો કોઈની અટક હશે, હોય, પણ 1.5 એટલે એક આંકનો પ્રકાર પણ છે. 1.5, 1.5, 1.5, 5 આ રીતે થતું. અમોએ ડઝન કેળા લીધા. જો મજાનું ઉદાહરણ છે, બહુ મજા આવશે. ડઝન કેળા લીધા. હવે ડઝન કેળા એટલે કેટલા કેળા કહેશો તમે? 12 કેળા. જોયું? હવે કોઈ એમ કહે કે અમારા તો દેશમાં છે ને, અમારા ગામમાં તો ડઝન કેળા લઈને
તો અમારે તો 15 ગણતરી થાય છે, નથી થતી ડઝન એટલે 12 ચોક્કસ સંખ્યા છે. હા, તમે ડઝન કેળા લઈ ગયો ને પછી લટકાનું લ્યો કે વધારે નાખી દો તો જુદી વસ્તુ છે, પણ ડઝનમાં તો કેટલા આવશે? 12 જ કેળા આવશે. સમજાઈ ગયું? સંખ્યાવાચક ચોક્કસ ગણતરી થાય છે. જો 2 3 ની, બીજો 2, સહસ્ત્ર હજાર, બમણો એટલે 2 ગણો, સવા એટલે 1, સવા દોઢ સંખ્યા છે, અને ડઝન એટલે 12. હવે અહીંયા આવી આપણે પરિમાણવાચક, જે જથ્થો બતાવે છે. શું બતાવે છે? જથ્થો બતાવે છે. વધારે ઘી નાખી લાડુ બનાવજો. ઘીનું વિશેષણ શું છે? વધારે, જાજુ, ઘણું બધું દ્રવ્ય વસ્તુ છે આ, એટલે વધારે પરિમાણ, માપ છે. ઘી કેટલું? જાજુ બધું ઘી રેડજો તો લાડુ ખાવાની મજા આવે. અમે ખોબો ભરીને બોર ખાધા, અથવા ભરીને ન લઈ આવે, સીધું આમ જ લઈ આવે. ચાલો, અમે ખોબો બોર ખાધા. બોરનું વિશેષણ શું છે? ખોબો. સમજાણું? ખોબો બોર ગણી શકશો તમે? તમે કે સાસે ગણી શકશો. ગણી શકશો, પણ ચોક્કસ સંખ્યા મળશે નહીં? મળે. કોને મળે? કોઈ ન મળે. શું કામે? ચણિયા બોર લ્યો તો ઢગલા બંધ આવશે, ઘણા બધા આવશે. અને તમે પેલા મોટા બોર આવે છે અજમેરી, એ લેશો તો ગણતરી ના આવશે, પણ ક્યાંય એક સંખ્યા જોવા નહીં મળે. ખોબો કેવડો છે ને પણ નથી કે નાનકડો કોઈ તો થોડાક આવે, અવરો મોટો ખોબો હોય તો ઘણા બધા આવે. બધે જ ફેરફાર થશે, એટલે આને પરિમાણ વાચક કહેવાય. મને એક વાત યાદ આવે છે, આપને કહીએ. એક મોલમાં એક મમ્મી અને એનો દીકરો, આ બંને ખરીદી કરવા જાય છે. મોલમાં એના મમ્મી છે એ બધું પસંદગી કરે છે, બાસ્કેટમાં મૂકે છે, અને દીકરો બધું જોયા કરે છે. પણ પેલો જે વેપારી હતો ને, દીકરો નાનકડો બાળક બહુ ગમી જાય છે, બોલ્યા છે, બેટા અહીંયા આવો તો શું છે તારું? લે, એમ કરીને એમણે બરણીનું ઢાંકણું ખોલીને આપી દીધી. આમાંથી ચોકલેટ તું મુઠ્ઠી ભરીને લઈ લે. પેલો બાળક કે નહીં, હું ન લઉં. બેટા હું કહું છું ને, લઈ લે. તો કે ના. એને બીજી બરણી ખોલી નાખી, એટલે આમાંથી લે, આ તને ભાવે છે? તો કે ના. ખૂબ પ્રયત્ન કર્યા, પણ બાળકે એમાંથી મુઠ્ઠી ભરીને ચોકલેટ લીધી નહીં. પછી એના મમ્મી આવ્યા, બિલ ચૂકે છે, ત્યારે કહે છે કે તમારું બાળક બહુ સમજદાર લાગે છે, તમે કહો ને એ ચોકલેટ લઈએ. છતાં પણ એ બાળક લેતું નથી, પરંતુ આ વેપારીને એટલું બધું એ બાળક ગમી ગયું છે, એણે પોતાની મુઠ્ઠી ભરીને ચોકલેટ એ બાળકને આપી. લે બેટા લઈ લે. એટલે પહેલા એક ખોબો ભરીને લઈ લે, અને ખિસ્સામાં નાખીને બાળક અને મમ્મીની સાથે ચાલતું થઈ ગયું. એની મમ્મીએ રસ્તામાં પૂછ્યું કે બેટા તને ચોકલેટ આપતા હતા એ અંકલ તો કેમ લીધા ને? એણે તને આપ્યું તો તરત કેમ લઈ લીધી ચોકલેટ? તો કે મમ્મી, મેં મુઠ્ઠી ભરીને ચોકલેટ લીધી હોત તો કેટલી ચોકલેટ આવત? જો એમણે મુઠ્ઠી ભરીને આપી તો આટલી બધી ચોકલેટ આવી. જો આવા બાળકો છે અત્યારની પેઢીના, અને કેમ પહોંચવું? ટેલેન્ટ. એટલે મુઠ્ઠીમાં કે ખોબામાં કેટલી ચોકલેટ આવે નક્કી નથી. એટલે શેમાં આવશે? પરિમાણ વાચકમાં આવશે. રાજ્યની તિજોરીમાં સોનું છે, પણ કેટલું છે? અઢળક છે, જથ્થાબંધ છે. અઢળક હોય, જથ્થાબંધ હોય, એ બધું આમાં આવશે. સાંજે ગ્લાસ દૂધ પીવું જોઈએ. જો આવ્યું છે, દૂધ પીવું જોઈએ, પણ કેટલું? ગ્લાસ. ગ્લાસની અંદર જે દૂધ છે તે જથ્થો દર્શાવે છે. અહીંયા મેં એમ લખ્યું હોય કે સાંજે 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ, 2 ગ્લાસ દૂધ પીવું જોઈએ, તો ગ્લાસનું વિશેષણ શું થઈ જશે? 1 કે 2 ને ક્યાં આવશે? સંખ્યાવાચકમાં આવશે. પણ અહીંયા નહીં. ગ્લાસ એક જથ્થો છે. વર્ષમાં અમારે મણ ઘઉં ખવાઈ જાય છે. અહીંયા પણ મારે બહુ દલીલો થાય છે વિદ્યાર્થીઓ સાથે. મને કે ના સર, આ તો સંખ્યાવાચકમાં જ આવે. હું ના આવે. મને કે કેમ ના આવે? કારણ કે મણ એટલે 20 કિલો. હું કહું મેં અહીંયા 20 કિલો એમ લખ્યું નથી. જો મેં 20 કિલો લખ્યું હોત ને તો હું અહીંયા સંખ્યાવાચક લખીશ. મેં લખ્યું છે શું? મણ લખ્યું છે. મેં અહીંયા કિલો લખ્યું છે. એ કિલોમાં કેટલા સફરજન આવે, એ મણમાં કેટલી મગફળી ના ડોડવા આવે, કોઈ કહી શકશે નહીં? કહી શકે. મણના 20 કિલો છે ને, એ તો મિત્રો આપણી સમજ છે. 1 કિલોના પછી ગ્રામ ને ગ્રામના મિલીગ્રામ, એ તો આપણી વ્યવસ્થા માટે આપણે આ બધું કહ્યું છે. પરંતુ જ્યારે ઉદાહરણમાં સમજવું હોય ત્યારે મણ
એટલે એક જથ્થો થાય છે. એ જથ્થાની દૃષ્ટિએ આપણે શું કહેશું? પરિમાણવાચક કહેશું. કિલો બટેટાની સૂકી ભાજી બનાવી. કિલો બટેટા કેટલા એ કઈ નક્કી નહીં. આપણે વાત કરી પુસ્તક પર થોડી ધૂળ લાગી છે. થોડી લાગે જ ને ધૂળ, કારણ કે આ સમય કેટલો બધો ગયો. કેટલાય વિદ્યાર્થીઓ આજના સમયમાં પોતાનું શિક્ષણ કાર્ય એક બાજુ મૂકીને એના પુસ્તકો અભેરાઈએ ચડાવીને એ જલસા કરવા માંડ્યા છે. બધા મોજ કરે છે. અને એવા સમયે અભેરાઈએ ચડેલા પુસ્તકો પર ધૂળ જામેલી હશે. જોઈ લેજો, જરા ખંખેરજો. તો અહીંયા પુસ્તક પર થોડી ધૂળ લાગી ગઈ છે. થોડી હોય કે જાજી હોય, એ જથ્થો દર્શાવે છે. એને શું કહેવાય? પરિમાણવાચક કહેવાય. મિત્રો, આ બેને મેં બહુ જ સૂક્ષ્મતાથી સમજપૂર્વક એક એક ઉદાહરણ, એક એક શબ્દોને સમજાવ્યા છે. તમે બરાબર સમજી ગયા છો. ખાસ સંખ્યાવાચકને એટલું જ તમારે યાદ રાખવાનું છે કે એની ચોક્કસ પ્રમાણે ગણતરી થાય છે અને પરિમાણવાચકમાં ચોક્કસ પ્રમાણે ગણતરી થતી નથી. અહીંયા વિશેષણનું પ્રકરણ આપણું પૂરું થાય છે. હવે આપણે ફરી એક નવા વિષય સાથે, ક્રિયા વિશેષણ સાથે આપણે ફરી મળવાના છીએ. ઘણા વ્યાકરણના ઘણા મુદ્દાઓ હજી આપણી સામે પડ્યા છે, શીખવાના બાકી છે. એને એક પછી એક ઉકેલવાનો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છો. મિત્રો, તમારી કોમેન્ટ પણ બહુ સરસ આવી રહી છે. મને એક પ્રોત્સાહન મળી રહે છે. તમે માત્ર કમેન્ટ બોક્સમાં લખો છો કે સાહેબ, તમે જે આ રજૂ કર્યું એ અમે આજે પહેલી વખત સાંભળ્યું છે. અમને આજે ખૂબ સારું જાણવા મળ્યું. અમે આ નોટબુકમાં નોંધ કરી રહ્યા છીએ. કંઈક ને કંઈક હકારાત્મક, સકારાત્મક બાબત તમારા તરફથી મને જ્યારે મળતી રહેશે ત્યારે વધુના વધુ સારું તમને મળતું રહેશે, એની પણ હું તમને ખાતરી આપું છું. લગભગ મોટાભાગના વિડીયોમાં હું કોઈને કોઈ પુસ્તકનો પરિચય આપું છું. એવું નથી કે વ્યાકરણના જ પુસ્તકનો પરિચય આપીશ, પરંતુ મને એવું ગમશે કોઈ પુસ્તક માત્ર 1-1.5 મિનિટમાં તમને એનો પરિચય આપીશ. આજે એક પુસ્તકનો પરિચય આપને કરાવું છું. મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતી વ્યાકરણની સાથે સાથે અત્યારે ધોરણ 12 સંસ્કૃતના અભ્યાસક્રમના વિડીયો પણ બની રહ્યા છે. કોઈ વિદ્યાર્થી જો એનો અભ્યાસ કરતા હોય તો તેમને એ વિડીયો પણ મોકલાવશો, શેર કરશો. દરરોજ 11 મહિના થયા. આજનો દિનમયમાં આજે કયા વ્યક્તિ વિશેષની જન્મ જયંતિ છે કે પુણ્યતિથિ છે, ના દરરોજ વિડીયો એડિટિંગ કરેલા આપને મળી રહ્યા હશે, આપ જોઈ રહ્યા છો. એમનો પણ ખૂબ સારો પ્રતિભાવ મળે છે. તો એક પ્રકારનું દસ્તાવેજી એ બની રહેશે સૌ માટે. મહિનો પૂરો થશે એટલે એકી સાથે પણ તમને પ્લે સ્ટોરનું લિસ્ટ પણ એનું મળી જશે. પણ એ જે વસ્તુ હું આપી રહ્યો છું એ ક્યાંથી હું આપી રહ્યો છું, આપને કદાચ પ્રશ્ન થાય. જોકે આપ સૌ જાણો છો કે મારું એક પુસ્તક છે માનવ પુષ્પોની મહેક. આ પુસ્તકની અત્યાર સુધીમાં 2005 થી શરૂ કરીને પહેલી આવૃત્તિ 2005માં કરી હતી. આજ સુધીમાં આની 7 આવૃત્તિઓ થઈ ચૂકી છે. લગભગ 10,000 જેટલી પ્રતો જન સુધી, વાચક સુધી પહોંચી છે. એનું આજે મને સવિશેષ ગૌરવ છે. કેમ કે રાજ્યભરની તમામ સ્કૂલોમાં આ પુસ્તકને વધાવ્યું છે. આદરણીય સાહિત્યકાર શ્રી વિનોદ ભટ્ટે જ્યારે ચિત્રલેખામાં આ પુસ્તકનો રિવ્યુ લખ્યો, આપ જોઈ શકો છો. આ પુસ્તકનો જે રિવ્યુ લખ્યો છે તે મારા માટે જબરું પ્રોત્સાહન પૂરું પાડનારું હતું. એટલું જ નહીં, રાજ્ય બહારની આપણા ગુજરાતીઓ હોય એમણે પણ આ પુસ્તકને ખૂબ વધાવ્યું છે, વસાવ્યું પણ છે. કારણ કે આમાં 366 વ્યક્તિઓનો ફોટોગ્રાફ સાથે એમનો પરિચય અહીંયા આપવામાં આવ્યો છે. સંક્ષિપ્ત વાત છે. જેમ મારા વિડીયોમાં 3 થી 3.5 મિનિટમાં વાત પૂરી થઈ જાય એ માત્ર 12 થી 13 પંક્તિમાં આ વ્યક્તિ વિશેષની માહિતી તમને મળી જાય. જીપીએસસી જેવી
જે લેખિત પરીક્ષા હોય છે અને આપનું જો વાંચન સારું હશે તો તમે કોઈ પણ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકશો, એટલું આપ સૌ જાણો છો. અને હું આ તકે પણ આપને ભલામણ કરું છું કે આપ સતત પુસ્તકો વાંચતા રહો અને આપનું જ્ઞાનને વિસ્તરતા રહો, જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે એનો સારી રીતે જવાબ તમે આપી શકો. મિત્રો, નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને હું હૃદયપૂર્વક નમસ્કાર કરું છું.